શ્રી અમિતભાઈ પટેલને વિનંતી કરું, તેઓ એક પ્રાર્થના કરશે. માં સરસ્વતી શારદે, હે માં સરસ્વતી શારદે, तुझ चरणों मान में, तुझ चरणों मान में नित वंदना करिए में माँ सरस्वती शारदे, हे माँ सरस्वती शारदे. देवी तुम वाणिनी माँ, तुझ सम्मति कारिणी. देवी तुम वाणिनी माँ, तुझ सम्मति कारिणी. ब्रह्मा वीणा वादिनी माँ, तू परम सुख दायिनी. मरवाहिनी माँ सरस्वती, मरवाहिनी माँ सरस्वती. तुझ ज्ञान विकासिनी माँ, तुझ ज्ञान प्रदायिनी. कर दया तू, कर कृपा तू, कर दया तू, कर दया तू, कर कृपा तू, कर दया. तुझ चरण ना फुलड़ा में माँ सरस्वती शारदे, हे माँ सरस्वती शारदे. तुझ चरणों मान में, तुझ चरणों मान में नित वंदना करिए में माँ सरस्वती शारदे, हे माँ सरस्वती शारदे. थैंक यू. બહુ વિચારતા, ઓછું લખતા અને સાવ ઓછું પ્રગટ કરતા એવા પ્રણવભાઈ ના અત્યાર સુધી 2 પુસ્તકો પ્રકાશિત થયેલા છે. સને 2007 માં પ્રથમ પુસ્તક ગ્રીન લીફ અને 2019 માં બીજું પુસ્તક ચબરખી. ચબરખીને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી નિબંધ વિભાગમાં પુરસ્કૃત પણ કરવામાં આવ્યો છે. તો પ્રણવભાઈને હવે હું વિનંતી કરું કે 2 શબ્દ કહે. 5 મહેમાનોને આમંત્રિત કર્યા હતા, કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે પંચ ત્યાં પરમેશ્વર, પણ મારી ઉપર પરમેશ્વરની 80% જ કૃપા થઈ. અને એક મહેમાન એમના આરોગ્યના કારણસર મુરબ્બી શ્રી ગૌતમભાઈ પટેલ ન આવી શક્યા, એટલે મારા ઉપર ઈશ્વરની 80% કૃપા છે એવું મને આજે જાણવા મળ્યું. અહીંયા પુસ્તકની વાત છે, સાહિત્યની વાત છે, તો જે વડીલો વિદ્વાનો અહીં બેઠા છે એની પાસે હું કંઈક બોલું એવી મારી પાત્રતા નથી, કારણ કે હું તો વિચારોના હલેસાઓને શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કરતો હોઉં. જે વિચારો આવ્યા લખીએ, થોડા મથારીએ અને પછી એને પુસ્તક સ્વરૂપે, લેખ સ્વરૂપે ક્યાંક મૂકીએ. અગાઉ ગ્રીનલીફ હું રાજકોટ હતો ત્યારે મેં પ્રસિદ્ધ કર્યું, એ પછી ચબરકી 2019 માં પ્રસિદ્ધ કર્યું. એની બહુ સરસ વાત પણ મારે શેર કરવી છે ચબરકી વિશે. અહીં જે મહેમાનો છે એમાં દસ્તુર સાહેબ, શ્રી પી એન દસ્તુર,
મેનેજમેન્ટ, માર્કેટિંગ અને મોટિવેશનના 170 થી વધુ પુસ્તકો જેમણે આપ્યા છે. અને આજે 92 વર્ષે પણ પોતે ગાડી ડ્રાઈવ કરીને AMA વગેરે જગ્યાએ પોતાના કાર્યક્રમો, ઉદ્બોધનો, વક્તવ્ય માટે જતા હોય છે. એટલે એમની પાસેથી આ 3M ઉપરાંત હેલ્થ મંત્ર પણ શીખવા જેવો છે. અને હું સદનસીબ છું કે મને એમનો પિતૃવત્સલ સ્નેહ મળતો રહ્યો છે. અને હમણાં લગાતાર ઉમેશભાઈની સંસ્થા AMAમાં, વિશ્વકોશમાં અને એ પહેલા રમેશભાઈની ચેનલ પર અમે સાહેબનો ઇન્ટરવ્યુ કરવાની પણ મને તક મળી. ઘણા બધા એમના પાસા હજી પણ મારા માટે જાણવાના બાકી છે. દસુ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, ચબરખી પુસ્તક 2019માં કર્યું એ પહેલાના 17 વર્ષ પહેલા, લગભગ 2002માં સાલ હોસ્પિટલમાં આપના બ્રધરને એડમિટ કરેલા, ગોધરાના રાઇટ્સના દિવસોમાં. અને આપ ત્યારે વડોદરા કલેક્ટર હતા. અને મારા બનેવી મનોજભાઈએ ઓળખાણ કરાવેલી આપની સાથે. અને અમે થોડી અલગ જલગ 2002માં પહેલી વાર મળ્યા. એ પછી વડોદરાથી અમારે પત્ર વ્યવહાર પણ 1-2 વખત થયો. એટલે મેં મનમાં એવું નક્કી કરેલું કે હું જયારે પુસ્તક પ્રકાશિત કરીશ ત્યારે ભાગ્યેશભાઈને કહીશ કે તમે પ્રસ્તાવના લખી આપો. એ 2002 થી 2019 સુધીનો સમય નીકળી ગયો. અને 19માં જયારે મેં ચબરખી નામનું પુસ્તક તૈયાર કર્યું, અને ત્યારે મને સાહેબ યાદ છે કે આદરણીય વાજપેયી સાહેબની પ્રાર્થના સભા જે અહીંયા રાખી હતી યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં, એ કાર્યક્રમ પત્યા પછી હું સાહેબને મળ્યો અને મેં મારી નકલ એક આપી કે સાહેબ આના વિશે થોડું લખી આપો. હવે એ વ્યસ્ત સ્વાભાવિક છે. 2016માં સાહેબ રિટાયર થયા, ત્યાં સુધી પણ વ્યસ્ત રહ્યા અને એ પછી વધારે વ્યસ્ત રહ્યા. પણ ક્ષેત્ર જુદું હતું. પેલું એડમિનિસ્ટ્રેશનનું હતું, જ્યારે આ સાહિત્ય અને કવિતાના. કારણ કે હું જોઉં છું કે પુસ્તક મેળામાં કાલે જ સાહેબને સાંભળ્યા મેં. એટલે એ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે એ તો આપણા સૌના સદભાગ્ય છે. પણ વ્યક્તિ તરીકે, બીઈંગ તરીકે, પેલું તો બીકમિંગ છે, પણ બીઈંગ તરીકે એમના વ્યક્તિત્વનો જે વિરાટ અનુભવ મેં કર્યો છે અને એમના લેખોમાં એ પ્રગટ થતો રહ્યો છે. આપણે સૌ એના સાક્ષી છીએ. તો એ ચબરખી લખવાનું જયારે એમને કહ્યું, પછી આટલી મોટા માણસને મારે રિમાઇન્ડર તો કરાય નહીં, એ તો અવિવેક કહેવાય. છતાં થોડો સમય વીત્યા પછી મેં હિંમત કરીને ફોન કર્યો સાહેબને. સાહેબ, મેં આપને પુસ્તક આપ્યું હતું, હું અમેરિકા જઈ રહ્યો છું, એરપોર્ટ ઉપર બેઠો છું અને તમારું પુસ્તક મારી સાથે છે, પણ અહીં લખી નહીં શકું, હું રેકોર્ડિંગ કરીને મોકલું, એ આપ ટેક્સ્ટમાં કન્વર્ટ કરી લેજો. અને એમણે એરપોર્ટ પર બેસીને ચબરખી પુસ્તકની પ્રસ્તાવના રેકોર્ડ કરીને મને મોકલી. એ રેકોર્ડિંગ પણ મેં સાંભળ્યું. એ પછી બેંકવાળા પુસ્તક લખે એમાં જોખમ બહુ. રેકોર્ડ કરો બધું જાહેર કરે પાછા. પણ એ બધું સાહેબ એસેટ છે. બેંકમાં તો એસેટ લાયબિલિટી બંને હોય ને, આ બધું અમારી એસેટ છે. એટલે આપનું પણ સાહેબ સ્વાગત કરું છું. બોરીસાગર સાહેબ, બોરીસાગર સાહેબ હાસ્ય લેખક તરીકે આપણે સૌ એમને ઓળખીએ છીએ, પણ એમનું એ સિવાયનું સાહિત્ય પણ ઘણું બધું વાંચવા જેવું છે. અને મારા પિતાશ્રી 1961માં સાવરકુંડલાથી એમની નોકરી શરૂ કરેલી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની. ત્યારે એ કહેતા કે નાવલી નું પાણી કંઈક નવલું કરે, કંઈક નવું લાવે. એટલે સાવરકુંડલાના વતની અને એ સમયનું ટ્વિન સિટી, કદાચ ગુજરાતનું પહેલું ટ્વિન સિટી હશે, નાવલી નદી એક બાજુ સાવર, એક બાજુ કુંડલા. હવે સંયુક્ત સાવરકુંડલા બન્યું છે, પણ એ સમયે એક સાવર અને કુંડલા અલગ હતા. અને જોગીદાસ ખુમાણની જે વાતો આપણે સાંભળી છે એ સાવરકુંડલા. એટલે ખુમાણની ખુમારી પણ છે અને એમની કલમની રસાળતા પણ બોરીસાગર સાહેબની મને હંમેશા ગમી છે. અને કદાચ સાહેબ આપ એક જ એવા સાહિત્યકાર હશો કે આપની સોસાયટીનું નામ પણ રતિલાલ પાર્ક છે. કદાચ કોઈ સાહિત્યકારના નામે સોસાયટી હોય એવું હજી સુધી બન્યું નથી. એટલા પૈસાદાર નામ.
એટલે આપનું પણ સાહેબ સ્વાગત છે. બીજા એક મહેમાન જે આજે નથી, ગૌતમભાઈ પટેલ, સંસ્કૃતના બહુ સારા વિદ્વાન અને શંકરાચાર્યજી ને કારણે મને એમનો પરિચય થયેલો. એમને શંકરાચાર્યના ભાષ્યો અને બધું અનુવાદને સરસ કર્યું છે અને હમણાં જ સસ્તું સાહિત્ય એક સાથે 15 કે 17 પુસ્તકોનો સંપુટ પણ પબ્લિશ કર્યો છે શંકરાચાર્યનું સમગ્ર કાર્ય અને ભગવદ્ ગીતા. એ પણ આજે આવવાના હતા, પણ એમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આવી શક્યા નથી. અને મારા ચોથા મહેમાન રમેશભાઈ તન્ના, મારીથી 1 વર્ષ નાના છે, પણ અમે બંને જ્યારથી પરિચયમાં આવ્યા છીએ લગભગ 2 વર્ષ થયા છે. એમનો સ્વભાવ એટલો બધો મિલનસાર કરતા પણ એમ કહીએ ને કે પૃથક્કરણવાદી છે. એ તમને જોવે તો તમારું પૃથક્કરણ કરે, એટલે જોવે ને તો બીક લાગે ઘણી વાર. પણ એમણે સાહિત્યમાં એક નવો પ્રકાર શરૂ કર્યો, પોઝિટિવ સ્ટોરીઝ. અને એ સમાજના ખૂણે ખૂણે ક્યાંક સારું કામ થતું હોય એ કામને લોકો સમક્ષ મૂક્યું, એ વ્યક્તિને ઉજાગર કરી અને એમના આવા સારા લેખોથી ઘણી બધી ચેરિટીની સંસ્થાઓને આર્થિક મદદ પણ મળતી હતી સમાજમાંથી. આ જેવી તેવી વાત નથી. અને પુસ્તક મેળામાં આવતા અઠવાડિયે એમના પણ પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું છે. એમના 10 પુસ્તકોનો સંપુટ પણ લગભગ 75,000 નકલો એમની વેચાઈ છે, પોઝિટિવ સ્ટોરી. એ પણ આજે મહેમાન બન્યા. એમના શ્રીમતીજી નથી આવી શક્યા એમના અન્ય વ્યસ્તતાને કારણે, પણ એ પણ હનુમાનજી ના કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ ઉપર પીએચડી કર્યું છે. અને એ ડોક્ટર અનિતાબેન તન્ના, એ બહુ આંખ ઠરે એવું દંપતી છે. આપનું પણ સ્વાગત છે. અને મારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા આપ સૌને પણ આવકારું છું. ઉમેશભાઈ એમએમાંથી આવ્યા છે, સલીલ મહેતા. સલીલભાઈ એટલે પંચ કૈલાસની યાત્રા વિશેનું સરસ પુસ્તક છે. અને રમેશભાઈ તન્નાની ચેનલ ઉપર મને એમનો ઇન્ટરવ્યુ કરવાની તક મળી. બહુ મળવા જેવા અને માણવા જેવા વ્યક્તિ છે. દેવેન્દ્રભાઈ આચાર્ય છે, મારા મિત્ર બંકીભાઈ. એટલે આ આખી એક મેં એવા પુસ્તક વિમોચન તો એક બહાનું હતું. અને જયેશભાઈ કહ્યું કે 60 વર્ષ ને 61 વર્ષ આ તો એક પ્રક્રિયા છે, થવાની જ હતી. 60 વર્ષ આજે પૂરા થવાના હતા, એમાં કોઈ રોકી શકવાનું. પણ એ બહાને ભલે મળવું બને, કારણ કે જયારે વૈચારિક ચેતનાનું એકત્રીકરણ થાય ને ત્યારે જે વાતાવરણ સર્જાતું હોય છે એના વાઇબ્રેશન્સ બહુ સરસ અને બહુ અલગ હોય છે. તો આપ સૌનું પણ સ્વાગત કરું છું. અને સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં ફૂલહાર કે બુકે કે એવું બધું હોય છે, પણ ઈશ્વર કૃપાથી હમણાં મને કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની તક મળી. અને ત્યાં રુદ્રાક્ષની માળાઓ, જેને મેં માનસરોવરમાં એને સ્નાન કરાવ્યું અને કૈલાસ પર્વતની સાક્ષીએ જેનું પૂજન થયું, એવી કૈલાસ રુદ્રાક્ષ માળાઓ મારે મહેમાનોને અર્પણ કરવી છે. તો શિવ તત્વ સદાય આપ સૌની ઉપર કૃપા વરસાવતું રહેવી પ્રાર્થના સાથે. જયેશભાઈ. શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, પ્રણવ ત્રિવેદી સાહેબ. પ્રણવભાઈ દ્વારા રતિલાલ બોરીસાગર સાહેબનું સ્વાગત. શ્રી બીએન દસ્તુર સાહેબ, શ્રી મદનભાઈ બદકા દ્વારા શ્રી પ્રણવભાઈ ને વિનંતી ભાગ્યેશભાઈ જા સાહેબ ને ધન્યવાદ. શ્રી ચેતનભાઈ પંડ્યા ને વિનંતી. શ્રી રમેશભાઈ તન્ના અભિવાદન કરશે.
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ પુસ્તકના વિમોચન માટેની પ્રણવભાઈ લેખિત ભાવ વિભોર પુસ્તકનું વિમોચન. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી દઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી ભાગ્યેશ ઝા સાહેબના આશીર્વચન. શ્રી દસ્તુક સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ. ગૌરીસાગર સાહેબને વિનંતી. શ્રી તન્ના સાહેબને વિનંતી. આપ સૌના આશીર્વચન વાળી આ એક નકલ પ્રણવભાઈ ત્રિવેદીએ ભાવ વિભોર કહીને સ્વીકારી છે. હવે શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને વિનંતી આ પ્રસંગે ઉદ્બોધન કરશે. ત્યાં આદરણીય મહાનુભાવો અને આપ સૌ, આમ તો હવે હું જે પ્રવચનો કરું છું એ બેઠા બેઠા જ કરું છું, પણ અત્યારે અહીંયા એક હોટેલ મોટી ઉંમરનાને બોલાવ્યા છે ને, એટલે કદાચ આમાં દીર્ઘ દ્રષ્ટિ પણ છે કે ઉભા ઉભા કેટલી વાર બોલશે. તમને રાહત રહે એ રીતે કદાચ આ વ્યવસ્થા હોય, પણ અહીંયા બેઠા બેઠા બોલીએ, સ્ટેજની વ્યવસ્થા નથી તો તમારા સુધી અવાજ પહોંચે પણ તાગ ના મળે, એટલે ઉભા બોલવાનું પસંદ કર્યું છે. અને મેં તમને કહ્યું એમ તમને આશ્વાસન પણ મળશે કે લાંબુ સાંભળવું નહીં પડે. આમ તો આવા કોઈ કાર્ડમાં મારું નામ વાંચીને, આ કાર્ડ વાંચીને હજી પ્રશ્ન નથી થયો, પણ કેટલીક વાર આવું નિમંત્રણનું કાર્ડ હોય અથવા તો છાપામાં કોઈ સમાચાર હોય કોઈ સાહિત્યને લગતા, તો કેટલાકને આશ્ચર્ય પણ થાય છે કે હું છું હજી. અને એક બે મિત્રો એવું પૂછ્યું કે તમે તો દરેક વખતે કયા કરો છો કે હવે મારે રિટાયર થઈ જવું છે, હવે પ્રવચનો કરવા જવું નથી, તો તમારું નામ તો આવ્યા જ કરે છે. એટલે એકવાર મેં આમ આકસ્મિક રીતે એવી એક જાહેરાત કરી દીધી હતી એક સ્ટેજ ઉપરથી કે
માણસે સ્ટેજ ઉપર ચડતા જેમ શીખવાનું હોય છે એમ ઉતરતા શીખવું જોઈએ. એટલે હવે હું ઉતરતા શીખવા માંગુ છું. એટલે જયારે કોઈ કાર્યક્રમ રાખે ત્યારે જા સાહેબ નો કાર્યક્રમ હોય, હું જા સાહેબ ને કહું કે સાહેબ હવે તમે મને ના તો પડાય જ નહીં, ના કેવી રીતે કહેવાની? જા સાહેબ કહેતા હોય તો ના કેવી રીતે કહેવાની? પણ હું કયા કરું, પણ છતાંય મારું કહેવાનું ચાલે છે ને પ્રવચનો ચાલે છે. આ બે વાત. એટલે અમારા એક મિત્રે તો મને એવું કહ્યું કે તમારે આવી બહુ જાહેરાતો કરવી નહીં, કારણ કે પછી તમારે ખુલાસા કરવા પડે. એને બદલે તમારે કહેવું કે આયોજકો જો સ્ટ્રેચર ની વ્યવસ્થા કરી શકશે ને તો એમાં સુઈ નહીં હું ભાષણ કરી, જીભ ચાલતી રહેશે ને મગજ ચાલતું રહેશે ત્યાં સુધી ભાષણ કરીશ, એવું તમારે કહેવું. એવું મારે કહેવું નથી, તમે ડરશો નહીં. પણ આમાં એક સ્નેહ ભાવ હોય છે. પ્રણવભાઈ કે તો કેવી રીતે ના કહેવાની? એટલે એક જાતનો સ્નેહ ભાવ હોય છે જેને કારણે ના કહી શકાતી નથી. પણ મારી લાગણી છે કે હવે સ્ટેજ ઉપરથી ઉતરવાનો સમય થઈ ગયો છે. વિજય મર્ચન્ટ આપણા બહુ એક સમયના મહાન ક્રિકેટર અને એક ઉત્તમ વ્યક્તિ, એ ક્રિકેટ માંથી નિવૃત્ત થયા ને ત્યારે કોઈ પત્રકારે અહીં અમદાવાદની પત્રકાર પરિષદમાં કોઈ પત્રકારે પૂછેલું કે હજુ તો તમે ઘણો સમય રમી શકો એમ છો, શા માટે નિવૃત્ત થયા? તો વિજયભાઈએ કહ્યું કે આ શા માટે એમ પૂછે ને એટલા માટે. હજી તમે નિવૃત્ત કેમ નથી થતા? એવો પ્રશ્ન થવા માંડે લોકોને, એ પહેલા નિવૃત્ત થઈ જવું જોઈએ. એટલે આ નિવૃત્તિ સાથેની પ્રવૃત્તિ પર ચાલે છે. મારું કહેવાનું ચાલે છે ને, નિમંત્રણો મળવાનું ચાલે છે ને, ના નહીં કહી શકવાને કારણે મારું એક ભજાનંદમ પુસ્તક જેમાં એક લેખ છે, ના પાડવી સહેલી નથી, અને એમાં મારા લગભગ બધા સાચા દાખલા છે. એ લેખમાં એવું પણ આવે છે કે મારા પત્ની એવું કહે છે કે ખરેખર કોઈ કન્યાનો પિતા કહે ને તો તમારા ભાઈને ના પાડતા મુશ્કેલી તો પડે. ના તો પાડે પણ ના પાડતા મુશ્કેલી તો પડે, એવું પણ એ લેખમાં આવે. પણ એમાં આ કારણ હોય છે, એક સ્નેહ ભાવ હોય છે, બીજું આ સાહિત્યનું કામ હોય, કોઈ આ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા હોય અને એમનો પ્રવેશ ઉમળકા ભર્યો તો હોય પણ આશાસ્પદ પણ હોય, ત્યારે એવું થાય કે આપણે એમાં બીજું તો કશું નહીં, એક સ્નેહ ભાવ પ્રગટ કરવા, આપણી શુભેચ્છાઓ પ્રગટ કરવા, એ રીતે જવું જોઈએ. એટલે એમ ચાલે છે. આજે આવતીકાલે પ્રણવભાઈ 60 વર્ષના થશે, એટલે જન્મદિવસ નિમિત્તે ઉંમરને કારણે ને જન્મે બ્રાહ્મણ હોવાના કારણે આશીર્વાદ આપું છું કે એ ખૂબ લાંબુ તંદુરસ્તી ભર્યું જીવન જીવે અને આ રીતે સાહિત્યની સેવા કરતા રહે, અને એક સમય એવો પણ આવે કે જયારે એ ટોચ ઉપર બિરાજેલા હોય. તો જ્યોતિન્દ્ર દવે ને 60 વર્ષ થયા ને, કનૈયાલાલ મુનશી ને 75 વર્ષ થયા ને, એમનો અમૃત મહોત્સવ ઉજવાયેલો. આપણે 60 વર્ષ ઉજવાય ષષ્ઠી પૂર્તિ, અથવા 75 વર્ષ ઉજવાય તો એ અમૃત મહોત્સવ. શતાબ્દી ઉજવાય, શતાબ્દી મોટે ભાગે લેખકની ગેરહાજરીમાં ઉજવાય, પણ 75 વર્ષ સુધી તો એમની હાજરીમાં પણ એ થાય. મુનશી 75 વર્ષના હતા ને ત્યારે ઉત્સવ મુંબઈમાં ઉજવાયો તો કોઈ મુનશીએ કહ્યું પોતાના ભાષણમાં કે આમાં મેં કઈ પરાક્રમ કર્યું નથી, બસ થઈ ગયો 75 વર્ષમાં, એમાં ઉજવવાનું શું?
જ્યોતિન્દ્ર દવે એના પ્રમુખ હતા એ સમારંભના. જ્યોતિન્દ્ર દવે કહ્યું, મુનશી સાહેબ 75 વર્ષ પૂરા થયા અને આ ઉજવણી છે, ઉજવણી શા માટે કરવી જોઈએ? કે 75 વર્ષે તમને પૂરા નથી કર્યા, તમે 75 વર્ષને પૂરા કર્યા. એટલે માણસ જયારે 60 વર્ષને પૂરા કરે, 75 એક સિદ્ધિ છે. અને તંદુરસ્તી સાથે પ્રણવભાઈ તો હજુ 60 વર્ષના લાગતા નથી એ કે છે, એટલે બરાબર છે, આવતીકાલે થશે. પણ એ તો તરવરતા યુવાન છે. હજુ ઘણી હિન્દીમાં એક પ્રયોગ છે ને, લંબી રેસ કા ઘોડા, હજી ઘણી લાંબી મજલ એ આ રીતે કાપશે, એમાં મને કોઈ શંકા નથી. એમણે એમ કહ્યું કે રતિલાલ પાર્કમાં હું રહું છું, એટલે એમ કહ્યું લેખકના નામની સોસાયટી હોય ને એવું આ એક જ દાખલો છે, એવું એમણે કહ્યું. વાત સાચી છે કે 96 ફ્લેટની સોસાયટી છે, જ્યાં એક ફ્લેટ મારાથી માંડ થયો, એ આખી સોસાયટીનું નામ રતિલાલ પાર્ક છે. પણ હું લેખક છું, સોસાયટીમાં આજે કોઈને ખબર નથી. એટલે લેખક ના નવો રહેવા આવ્યો ને તો એક મુંબઈ થી મિત્ર આવેલા. તે વખતે તો મોબાઈલ તો હતા નહીં, અને મારા ઘરે તો એ વખતે લેન્ડલાઈન પણ નહોતું. તો એક મિત્ર ને મેં સરનામું મોકલેલું મળવા આવવા માટે, અને એ આવ્યા પણ ખરા, પણ આમ મને ખબર ના પડી કે આવ્યા, એટલે રાહ જોઈ પણ નહીં આવ્યા. તો પછી પડોશ માંથી જે મિત્ર ને ઘેર ઉતરેલા ત્યાં મેં ફોન કર્યો, તમે કેમ ના આવ્યા? તો કે હું આવ્યો હતો, પણ હું તો જે નવો જ રહેવા આવ્યા હતા, બધા નવા રહેવા આવ્યા હતા, એકબીજાને ઓળખતા નહોતા. તો કે છે કે ત્યાં હું તમારો નંબર ભૂલી ગયો. એટલે સરનામાનો કાગળ તો કે થઈ ગયો, રતિલાલ પાર્ક ને એ વખતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે એ બધું હું પહોંચી તો ગયો રિક્ષામાં. ત્યાં પછી મેં એક બે જણને પૂછ્યું કે રતિલાલ ગોરી સાહેબ અહીંયા રહે છે, લેખક છે. તો કે છે એક ભાઈએ તો એમ કહ્યું કે અહીં કોઈ લેખક બેખક રહેતું નથી, અહીં તો સારા માણસો રહે છે. અને આ રતિલાલ પાર્ક માટે આમ ગૌરવ તો લેતો તો આ જે હું વાત કરી રહ્યો છું કોઈ ટૂચકા નથી, બિલકુલ હકીકત છે. રિક્ષામાં આજે 4-5 વર્ષ પહેલા રિક્ષામાં હું આવતો હતો, તો એ રિક્ષામાં વાળાએ અંદર લીધી, રિક્ષામાં બોર્ડ હતું રતિલાલ પાર્ક. મેં કીધું આમાં લઈ લો. એટલે કે છે કે રતિલાલ પાર્કમાં. મેં કીધું હા. પછી હું એને પૂછ્યું કેટલા પૈસા, તો પૈસા કહેવાને બદલે એમણે મને પ્રશ્ન કર્યો કે આ રતિલાલ પાર્ક નામ શું જોઈને પડ્યું છે? એ તો મને કઈ ઓળખતો નતો. મને તો ગામને શું વાંધો પડ્યો? એટલે મેં એમને પૂછ્યું કે કેમ એમાં શું વાંધો? તો કે આવા મુફલીસ નામની તો સોસાયટી વધી છે. આ બિલકુલ આમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ વગર, શબ્દનો ફેરફાર કર્યા વગરની વાત છે. એટલે કહેવાય માંગુ છું કે પ્રણવભાઈ કહ્યું ગૌરવ લેવા જેવું છે, પણ ખરેખર ગૌરવ લેવા જેવું એક અકસ્માત છે. અને એ અકસ્માત આમ સુખદ છે એવું માનતો હતો, પણ પછી થયું કે આવું પણ લોકો માનતા હોય છે. તો આજે આ રીતે અહીં આવી શકાયું. અને પ્રણવભાઈ નું આ જે પુસ્તક ભાવ વિભોર, ખરેખર જયારે કશું લખાય છે ને ત્યારે પહેલા તો સાહેબ તો કવિ છે, એ કવિઓને એ વધારે અનુભવ થાય છે, પણ બધા લેખકોને થાય છે કે કશું હૃદયને અડે છે પહેલા, અને એ હૃદયમાં ઘૂંટાય છે, અને એ ઘૂંટાય છે પછી કોઈને કોઈ કૃતિ રૂપે અવતરે છે. એટલે પ્રણવભાઈએ આ ચિંતનશીલ લેખોની વાત છે. તો આ ચિંતન કોઈ આત્મા પરમાત્માનું કે આપણા તત્વજ્ઞાનનું ચિંતન નહીં, જીવનનું ચિંતન.
જીવન કેવી રીતે જીવાય અને જીવનના કેવા કેવા પડાવો આવે, એ પડાવોમાંથી કેવી રીતે એ દરેક અનુભવને એમણે, તમે આ માનની અનુક્રમ મણિકા જોશો ને તો ખ્યાલ આવશે કે કેટલું બધું વૈવિધ્ય છે. એમણે જે લેખો કર્યા છે એમાં કેટલું બધું વૈવિધ્ય છે. યાત્રા હોય તો યાત્રા વર્ણન નથી, યાત્રા બહારની ને અંદરની. તમે યાત્રા કરતી વખતે તમારી અંદરની પણ યાત્રા ચાલે, એ વધારે જરૂરી છે. તો અને જે વાત મૂકી છે ને એ અત્યંત સરળ રીતે મૂકી છે. ઘણી વાર શું થાય છે કે તત્વચિંતનની ના લેખો છે અથવા ચિંતનના લેખો બહુ ક્લિષ્ટ થઈ જાય છે. એ સામી વ્યક્તિને એમાં રસ નથી પડતો. આ તમે એક તો લેખો નાના નાના છે, બહુ લંબા ખોટું કાઢવાનું એમને રાખ્યું નથી, એટલે લેખો પૂરા પણ જલ્દી થાય અને તમને લેખ પૂરો થાય. એમાં થોડા લેખો મેં જોયા તો મને થયું કે લેખ પૂરો થાય ત્યારે જ ખબર પડે પૂરો થઈ ગયો. એટલી બધી રસાળ રીતે એમણે લખ્યું છે. એટલે આવું એક સરસ પુસ્તક આપવા માટે એમને હું અભિનંદન આપું છું. અને વધુ ને વધુ એ લખતા રહે અને સાહિત્યની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ અને આશીર્વાદ પણ આપું છું. અને હું અહીંયા આવી શક્યો એનો આનંદ છે, કારણ કે આમ બધી તકલીફો પડતી હોય ને, આમ લાગે કે આજ તો સ્ટેજ નથી, એને સ્ટેજ ઉપર ચડવા માટે કોઈનો સહારો લેવો. આ બધું એટલે ધીમે ધીમે આપણે નિવૃત્ત થઈ જવું જોઈએ. હજી ફરી કહું છું કે મારે નિવૃત્ત થવું છે. પણ એટલે તમે આ બધા સંદેશાઓ લેખકોને બધાને અહીં 2-4 જણા જે નિમંત્રણ આપે તો અહીંયા જ બેઠા છે તો પણ તેમ છતાં એક આનંદ પણ હોય છે. હું આવું છું એમાં માત્ર સામી વ્યક્તિની ઈચ્છા નહીં, મને પણ અંદરથી થાય કે આવા એક કામમાં સામેલ થવું એ આપણું કર્તવ્ય છે. એટલે એ રીતે આ કર્તવ્ય બજાવે છે. બીજી એક વિશેષ વાત કરીને મારી વાત પૂરી કરું કે અહીં જે BN દસ્તુર સાહેબ બેઠા છે ને, એ ઘણા ખરા ઓળખતા નહીં હોય. જે દિવ્ય ભાસ્કર વાંચતા હશે અને આજે પ્રણવભાઈએ કહ્યું એટલે દસ્તુર સાહેબ છે ને મેનેજમેન્ટના માણસ તરીકે જાણીતા છે. એમના પ્રવચનો ને પુસ્તકો મેનેજમેન્ટના પુસ્તકોના લેખક તરીકે પણ જાણીતા છે. અને તમે દિવ્ય ભાસ્કરની એની મેનેજમેન્ટની કોલમ વાંચો ને તો પણ તમને એક ક્યારેક હળવાશનો બરાબર અનુભવ થાય. દસ્તુર સાહેબ આપણા ગુજરાતી હાસ્ય સાહિત્યના જે કેટલાક મજબૂત અને રળિયામણા મુકામો છે ને એમાંનો એક મુકામ. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. એનું કારણ છે કે મેનેજમેન્ટના લેખો એ BN દસ્તુરના નામે લખે છે, હાસ્ય લેખો એ બેરામજી બાવાના નામથી લખે. પણ એમના હાસ્ય રસના બાવાજીનો બાયોસ્કોપ ને એવા હાસ્યરસના પુસ્તકો છે. અને મેં જે 3-4 સંપાદનો કર્યા ગુજરાતી હાસ્ય સાહિત્યના લેખ, દરેક સંપાદનમાં મેં એમની કૃતિ લીધી છે. એનું કારણ એ છે કે એક વિશિષ્ટ પ્રકારનું હાસ્ય છે. એ પારસી બોલીમાં આપણે ત્યાં મસ્તફકીરી લેખો કર્યા છે, જ્યોતિન્દ્ર દવે પારસી બોલીનો ઉપયોગ કર્યો છે. પણ આમ નિતાંત પારસી બોલીમાં લેખો ચાલતા હોય ને પારસી પાત્રો, પારસી પ્રજા છે ને એ આમ હ્યુમર ને હાસ્યરસ ને આમ બરાબર માણી શકે છે. એ પોતાની પણ મજાક કરે અને પોતાના જે બીજા પાત્રો હોય એની પણ મજાક કરે. એટલે મારી તમને ભલામણ છે કે એમના હાસ્યરસના પુસ્તકો પણ વાંચો. નમસ્તે. ખૂબ ખૂબ આભાર બોરીસાગર સાહેબ. હવે આપણી આ વાતચીત સાહેબનું પ્રવચન ચાલુ હતું ત્યારે જ એક સંદેશ આવે છે
સૌ ડાયલક્ષ્મી લાઇબ્રેરી નડિયાદ ત્યાંના પ્રમુખ છે શ્રી નવીનભાઈ દવે. એમણે પ્રણવભાઈને સંદેશો પાઠવ્યો છે. હું વાંચી સંભળાવું આપને. આદરણીય શ્રી પ્રણવભાઈ, આપના પુસ્તક ભાવ વિભોરના લોકાર્પણ પ્રસંગનું આમંત્રણ મળ્યું. આભાર. પુસ્તકના વિમોચન પ્રસંગે પધારનાર અને સાહિત્ય અને વહીવટી જ્ઞાન વિજ્ઞાનના જનક એવા શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો હું સદાય પ્રશંસક અને વાચક રહ્યો છું. આપના પુસ્તકના વિમોચન પ્રસંગે હું આપને શુભેચ્છા પાઠવું છું અને આપનું સાહિત્ય સર્જન અવિરત વહેતું રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરકારશ્રીના સિંચાઈ વિભાગમાંથી એન્જિનિયરિંગ કેડરમાંથી નિવૃત્ત થયો છે, પણ મારા એન્જિનિયરિંગ કેરિયર સરકારમાં જે કેરિયર બન્યું એ થ્રુઆઉટ એ કેરિયર દરમિયાન અમે ખૂબ જ ગૌરવથી એમ કહેતા કે અમે કંઈ ખાલી સરકારી નોકરી જ નથી કરતા. અમારે ત્યાં એક બે વ્યક્તિત્વ એવા છે જેને અમે આમ વટ મારીને કહીએ ભાગ્યેશ ઝા સાહેબ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં છે. તો એવા શ્રી ભાગ્યેશ ઝા સાહેબને વિનંતી કે આ પ્રસંગે વક્તવ્ય પ્લીઝ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. પૂજ્ય દસ્તુર સાહેબ આપણા એવા જ બહુ જ વડીલ અને પણ એમને મિત્ર વધારે કહેવા પડે ગુરી સાગર સાહેબ. અમારું સગું એ રીતે થાય કે ભાયા વિનોદભાઈ અમે બહુ ઘનિષ્ઠ મિત્રો બની ગયા. રમેશભાઈ, પ્રણવભાઈ આજના ઉત્સવ મૂર્તિ અને આપ સૌ. હું ગાંધીનગરથી આવું છું, તેમ છતાંય ટૂંકું બોલવાનું છું. આ પ્રણવભાઈનો બહુ આગ્રહ હતો કે હું બહુ ભાવ વિભોર થઈને તમને કહું છું કે તમે આવજો. સોમવારે થોડી તકલીફ છે, પણ કે મારે 60 પૂરા એ દિવસે જ થાય છે અને કોઈને કઈ મોટું નુકસાન નથી થતું હોતું. સામાન્ય રીતે સાથે પેલી નાસ્તી હોય, ભાવાક્ષીબેન તો જોતા જ હશે કે હવે જઈ રહી છે. ઉમાશંકર જોશીના જીવનનો એક પ્રસંગ એવો છે કે એમનો 60મો જન્મદિવસ હતો ત્યારે ચીનુ મોદી ને એ લોકો બધા ટીખળ કરવા એમના ઘેર ગયા અને કહ્યું કે ઉમાશંકર બેઠા હતા કે લખતા હશે કે વાંચતા હશે કે સાહેબ પેલી ગઈ એ અમે જોઈ. એટલે પછી ઉમાશંકર કહ્યું કે એ તમને બરાબર જે ગઈ એને જોઈ, પણ જે આવી એ તમે ના જોઈ ને. કેમ કે પ્રજ્ઞા આવી, બુદ્ધિ ગઈ, પ્રજ્ઞા. એટલે આ 60 વર્ષે જે લોકો બહુ ધીરે ધીરે રિટાયર થઈ જતા હોય એ લોકોને તો પ્રજ્ઞા આવી જ જાય છે, પણ અમારા જેવા એટલે રિટાયર્ડ જ નથી થતા. અને આમાં ક્રિકેટ જેવું હોતું નથી. ઓન ધી કોન્ટ્રારી, જો કે હવે દારૂનું ઉદાહરણ તો અપાય નહીં, પણ અધિકારીઓ પણ અહીંયા બધા ઘણા છે એટલે જૂના થાય એમ જરા મેચ્યોર વધારે થાય. હું એવું નથી કહેતું કે જે નોકરીમાં હોય એ મેચ્યોર કરે. મેચ્યોરિટી તો દરેકની પોતપોતાની તાકાત પ્રમાણે કેળવતા હોય છે અને ઘણા લોકો એમાં આળસ પણ રાખતા હોય છે કે આપણે કોઈ ઉતાવળ નથી. મેચ્યોર ઘણા મેરિડ હોય છે, એના લીધે પણ એવું સાહસ કરી શકતા હોય છે. પણ આ ભાવ વિભોર માટે પ્રણવભાઈને બહુ અભિનંદન આપી દઈએ, નહીં તો પાછા રહી જશે. એમને બહુ સરસ આ રુદ્રાક્ષની આપીને એટલે મને એમ વિચાર આવ્યો કે આ ભગવાન શંકર અને એટલે બે પ્રસંગો પણ યાદ આવે કે હિમાલયમાં જવું અને છેક કૈલાસ માન સરોવર સુધી જવું એ તો બરાબર છે, પણ એમને મેં વાંચ્યું એમાં ઓમ નમઃ શિવાય બોલવું જ પડે. ઓમ નમઃ શિવાય હવે તો કોઈ બોલતું નથી, બહુ ખબર નથી કેમ, પણ
નહીં તો આમ નમઃ પાર્વતી હર હર મહાદેવ ને આ તો બધું બહુ મજા આવે. હર હર મહાદેવ બોલાય હિમાલયમાં તો સરહદ ઉપર પેલી બાજુ ઉભેલા લોકો બધા વિચારમાં પડે કે આ તૈયાર થઈ ગયા, જય ભવાની અને હર મહાદેવ આ બે જ બોલાય. હું નોર્થ ઇસ્ટમાં લશ્કરમાં તાલીમમાં ગયો એટલે આઈએએસ ના ભાગરૂપે લશ્કર સાથે એક અઠવાડિયું રહેવાનું હોય છે અને એ લોકોને એવું પણ થાય કે ચાલો તમને જરા બરાબર ચખાડીએ, એટલે અમને બહુ જ ડિફિકલ્ટ પરિસ્થિતિમાં મૂકે. એટલે ચાઇનાની બોર્ડર ઉપર જવાનું થયું અને એટલો બધો ખરાબ રસ્તો અને એટલી બધી ઠંડી અને આપણે પ્યોર વેજીટેરિયન અને બધા બધું ખાય ને બધું આપણે જોઈએ. બીજા અમારી સાથે 3 આઈએસ બીજા પણ હતા, પણ એટલી બધી તકલીફ પડે. એ લોકોને એવું લાગતું હતું, મને તો નથી પડતી, પણ એમને એવું લાગતું હતું. અને એ તમારો આ લેખ વાંચ્યો ને એટલે મને યાદ આવ્યું કે એ એવું સાબિત કરવા માંગે, કારણ કે બધા સેક્રેટરી થવાના હોય ને એટલે ડિફેન્સની ફાઇલો આવે અને બધા ના પાડે ને એવું બધું બહુ થાય. એટલે ડિફેન્સ વાળા બહુ ટ્રાય કરે કે આઈએસ લોકોને ખબર પડવી જોઈએ કે અમે કેવી ડિફિકલ્ટીમાં જીવીએ છીએ. એટલે એને અમારા માટે બહુ ડિફિકલ્ટી ઉભી કરી. એટલે ગાડી એટલી ફાસ્ટ ચલાવે, એક તો જીપમાં બેસાડે, કશું દેખાય નહીં, ચારે બાજુ બરફના પેલા વાદળો વાદળો, ઠંડી ભયાનક, 3 સ્વેટર પહેર્યા હોય, 2 ટોપી પહેરી હોય, તેમ છતાં અને ગાડી એટલી બધી ઝડપી ચલાવે આપણને એકદમ ઇનવિઝિબિલિટી લાગે. અને આ બધા તો સવારે કંઈ ખાય, રાત્રે કંઈ પીએ, આ બધામાં આપણે ડિસ્કોલિફાઈડ. એટલે સૂંઠ ઘી ને ગોળ એની લાડુલી લઈને ઘરે લાગી રાખી. એ લોકોએ કહેલું કે તમે તૈયારી રાખજો, બહુ ઠંડી વાતાવરણમાં જવાનું છે. તો પછી હું વર્ણન કરતો હતો મારા વાઈફને કે ત્યાં તમે ઓમ નમઃ શિવાય શિવાય કશું બોલી જ ના શકો. એટલી ઊંચાઈ અને એટલું બધું નિરાકાર અને એટલી બધી શાંતિ કે જીવન પણ જોખમમાં લાગે. ધડ 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 ચલાવે ગાડી. એટલે આમ તો બરાબર છે, પણ આ જ નિબંધ પસંદ કરવાનું કારણ કે અહીં અમે જે બેઠા છીએ ને અમને પણ એકદમ હિમાલયનો લાભ મળે. એટલે સરસ ઠંડક લાગે છે. પણ તો હોટલ વાળા જ હોય. પણ પુસ્તક વિમોચન થાય એ બોરીસાગર સાહેબે કહ્યું એમ એક બહુ સારી ઘટના છે. એટલા માટે કે કોઈ માણસ અભિવ્યક્ત થાય છે, પોતાના કલ્પનને શબ્દમાં લઈને રજૂ કરે છે, અને ગુજરાતીમાં થાય એટલે અમને એવું આશ્વાસન મળે કે ચાલો કોક તો વાંચશે એટલે ગુજરાતી વંચાશે. કારણ કે ગુજરાતી ભાષાના જે બધા પ્રશ્નો થયા છે અત્યારે, આપણે બધા અહીંયા બહુ વયસ્ક જ છે અને તમે પણ વયસ્કોમાં બહુ કામ કરો છો એવું એમને પણ કહ્યું. કારણ કે ગ્રાન્ડસન કે ગ્રાન્ડ ડોટરને સ્ટોરી કહેવાની અથવા વાર્તા કહેવાની ઘણી બધી વાર્તાઓ કહેવાયા વગર જ રહી જાય છે. અને ઘણા બધા બાળકો એમના કાન તરસ્યા ને તરસ્યા ઊંઘી જાય છે. કારણ કે આપણે ગુજરાતમાં 1000 વર્ષથી કોઈ ભૂલ નહીં કરે એવી પ્રજા પહેલી વખત ગોથું ખાઈ ગઈ ભાષાની બાબતમાં. અમે તો હું ભારતીય સાહિત્ય અકાદમીમાં દિલ્હીમાં જાઉં છું અને બીજા બધા પ્રાંતોમાં પણ જાઉં છું, તો ખબર પડે છે કે આપણા ત્યાં જેટલી ઉદાસીનતા છે ને એટલી ઉદાસીનતા ભાષા બાબતમાં મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં કે બંગાળમાં જોવા નથી મળતી. ગુજરાતીઓ ખબર નથી, કોઈ કારણસર બહુ મોટું કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે કે આપણા છોકરાઓ બધા આઈએએસ થઈ જાય કે અમેરિકા જાય કે આ બધું ખબર નથી. તમે જુઓ આઈએએસમાં તો રિજિયોનલ ભાષામાં પરીક્ષા આપનારા છોકરા વધારે આવે છે. એવું પણ ફાઇન્ડિંગમાં આવ્યું છે, જે અલગ સાહેબે જે કમિટી હતી યોગેન્દ્ર એમાં પણ એવું આવ્યું છે કે જે છોકરાઓ રિજિયોનલ અથવા પોતાની માતૃભાષામાં ભણેલા છે એ વધારે હોશિયાર છે, અને જે લોકોનું ગ્રામ્ય એટલે ગામડામાંથી આવે છે એ લોકોનું કાઠું વધારે એ લોકો કાઢી શકે છે અને વધારે મજબૂત હોય છે વૈચારિક રીતે, શારીરિક રીતે. અને વિશાળ ગામડામાં રહેલા હોય એટલે વિશાળતા પણ આવી જાય, ખેતરો જોયા હોય.
પણ ખબર નથી આપણે કેમ આટલી બધી ઉદાસીનતા. એટલે આ વાર્તાઓ અને ગુજરાતી ભાષા આમ જ રહી જાય છે. એટલે એક મારી નાની કવિતા છે કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે. એ મને બહુ ગમે છે. મારા વાઈફની પરમિશન થી હું એની પાસેથી $501 પણ લઉં છું. અને પણ મને જો ઊંઘ ના આવે તો હલડું તો મારી માં એટલે કે ગુજરાતી છે. અને મને પેટમાં દુખે તો બેટા સૂંઢ ઘીને ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં એટલે કે સંસ્કૃત છે. આવું ભાષાભિમાન આપણા બાળકોમાં આપણે રોપી નથી શક્યા. એનો થોડો પસ્તાવો પણ કરવા જેવો છે. કારણ કે હું તો અત્યારે મારા દૌહિત્રને બરાબર સંસ્કૃત શીખું છું, બરાબર, અને ગુજરાતી શીખું છું, બધી કહેવતો સમજાવું છું જ્યારે તક મળે, જેવી મળે ત્યારે. અને સારું છે એ અમે તો બહુ શોધ પણ કરી અને હજી ચાલે છે કે સારી ગુજરાતી માધ્યમની સ્કૂલ મળે તો ત્યાં જ મોકલવા. કારણ કે ભાષા તો આપણે બચાવવી પડશે. હું કલેક્ટર હતો ત્યારે મેં ફોર્મ ભર્યું મારી દીકરીનું, ત્યારે પેલા આચાર્યએ મને ફોન કર્યો કે સાહેબ કઈ લોચો લાગે છે. મેં કીધું શું? કે તમારા પીએ કઈ ભૂલ કરી છે ફોર્મ ભરવામાં. કે મેં કીધું ફોર્મમાં અક્ષર કેવા છે? તો બહુ સરસ છે. મેં કીધું મહારાજ છે અને મેં જ લખ્યું છે ગુજરાતી માધ્યમમાં ભણાવવાની છે. તને તારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ્સ હોય કે શેના માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું તો તું મને સમજે. યુ આર ઇન્વાઇટેડ. મેં કીધું કાલે સવારે આવી શકો તમે 9 વાગે, કારણ કે 9:30 પછી હું નહીં મળતો, તો કલાક હું તમને મળી શકીશ. આવે બિચારા કઈ એટલે કે સાહેબ ના તમે ઘેર બોલાવવાનું ના હોય બને. પણ વાત એ છે કે આપણે આ બહુ મોટી વાત આપણે ચૂકી જઈએ છીએ. આજે ગુજરાતી પુસ્તક એક વિમોચિત થાય ને એની પણ મજા છે. એનો પણ મને એક ગુજરાતી લેખક તરીકે ગુજરાતી ભાષા મારી માં છે એટલા માટે એનો આનંદ છે. એમને સાહેબે સરસ કહ્યું અને ભાવ વિભોર શબ્દ પણ છે. અને અહીંયા તો રુદ્રાષ્ટકમ તમે રુદ્રાષ્ટ આપ્યું એટલે પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનિકોટી પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલનમ શિવલપાણી ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. ભાવગમ્યમ એટલે આ ભાવ વિભોગ, ભાવગમ્યમ. આ ભાવ છે ને જેમ આપણા હૃદયમાં અને મનમાં ઓછા થતા જાય છે એમ બજારમાં વધતા જાય છે. એટલે બજારમાં જે ભાવ વધારો છે અને આપણો જે ભાવ ઘટાડો છે એને કોઈક સંબંધ છે. માણસો હોય ખબર નથી. એક આપણે એવા સમયમાં જીવીએ છીએ આપણી બહુ ઈચ્છા હોય તો કોઈને મળી નથી શકતા. આ આવી ગયું છે સાધન. એટલે મારું એક અવલોકન એવું છે કે આપણને ખબર ના પડે એવી રીતે ઉત્ક્રાંતિમાં પૂંછડી ગઈ આપી, પણ એક ઉપાંગ આપણને આવી ગયું એ આપણને હજી પણ ખબર નથી. કારણ કે ઈશ્વરે આ વખતે જે ઉપાંગ આપ્યું છે એ આપણા શરીર સાથે જોડ્યું નથી. પૂંછડી આપણને ચોંટેલી હતી એટલે જતી રહી, એટલે ડાર્વિન જોઈ ગયો. આપણે આ જોયું નહીં અને આપણામાં આવી ગયું. અને હવે તો આ વખતના ટાઈમ મેગેઝિનમાં આ અઠવાડિયે હું લેખ વાંચતો તો એમાં તો માંગણી કરી છે કે એઆઈ ને રોકો, કંઈક રેગ્યુલેટરી મિકેનિઝમ ઊભું કરો, એ તો પ્રોબ્લેમ થશે. એટલે આવતા વર્ષોમાં એક બહુ મોટો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સનો રોગ આવવાનો છે. અને ત્યારે આ ભાવગમ્ય, આ શંકર, ત્રિલોકનાથ, ભસ્મ, મારો પ્રપોત્ર આ પૂછે જ બહુ બધું કે આ ભસ્મ કેમ લગાવે છે, આ તિલક કેમ કરે છે, આવું કેમ હોય છે. એટલે મારા પિતાજી, હું તો ગામડામાંથી આવું છું, અને એ તો બરાબર ભસ્મ કરતા હતા અને વચ્ચે તિલક કરે ને. એટલે ભાવ વિભોર કેવી રીતે થઈ જવાય? એમના વિદ્યાર્થીઓને જોઈને એવા ભાવ વિભોર થઈ જાય. અને એમના વિદ્યાર્થીઓ એવા કે કેનેડામાં બહુ મોટા ન્યુક્લિયર એન્જિનિયર, એમના મા બાપ બધા મરી ગયા તો પણ એ આવે કેમ? મારા પિતાજીને મળવા માટે. ખાલી બેસતા વર્ષના દિવસે ગરબો ફરતો હોય અને મારા પિતાજીને ઉચકીને ફરે ગરબાની વચ્ચે. બે જણાની આંખમાં આંસુ. આપણને એમ થાય કે આ ભાવ વિભોર દ્રશ્યો
હવે મારા પૌત્રને કહું કે મારી દીકરીને કહું તો એ કોઈ માનવા એટલે ફેરી ટેલ જેવું લાગે કે આવું તો છે અને આવું હોય છે. એટલે આ આખી જે આપણી ભાવની અને જે રીતે એઆઈ આવી રહ્યું છે આપણી સામે, એટલે એમને એક વખતે આ ન્યુક્લિયર ડિઝાઇન એન્જિનિયર છોકરાઓ બધા બેઠા હતા અને મારા પિતાજી બેઠા હતા. એમને કહ્યું, સાહેબ આ ભસ્મ ને આ તિલકને આવું બધું શું કામ કરો છો? તમે તો અદ્વૈત વિદ્યાના આટલા પ્રવીણ છો અને તમે તો બધા શાસ્ત્રો વાંચ્યા છે. હવે જુઓ, ગામડાના એક શિક્ષક, અમે એમના ઘણા વિદ્યાર્થીઓ, રમેશભાઈ તો અમેરિકામાં મળે છે, એમના વિદ્યાર્થીઓ એક વખત વિનંતી કરી કે તમે સાહેબ યુ કેન બીકમ વાઇસ ચાન્સલર, આપણે ટ્રાય કરીએ. કે હું આ ગામ છોડીને જોઉં, આ 4000 ફેમિલી એ જ મારું સ્વર્ગ. મારે હવે અહીંયાથી કે હું શહેર છોડીને જ અહીંયા આવ્યો છું. હવે મારે શહેરમાં જવું જ નથી. મારે તો અહીંયા જ હું જે થવું હોય તે અહીંયા જ થશે. મારે કોઈ પ્રમોશન જોઈતું, તમે બધા નોકરીમાં છો એટલે તમને પ્રમોશનના વિચારો આવે. મને તો પ્રમોશનનો વિચાર, હું તો શિક્ષક છું, મારે કોઈ પ્રમોશન જોઈતું જ નથી. મારે તો હું 2 છોકરાઓને જોઉં એટલે મને મજા આવી જાય. તો એમને પૂછ્યું કે આ ભસ્મનું તિલક કેમ લગાવો છો? એટલે એમને તરત જ એક બસ જતી હતી. એટલે એમને કીધું આ બસ જાય છે ને? કે હા બસ જાય છે. કે બસમાં ક્યાં જાય છે? એટલે કે કલોલથી નીકળી અને માણસા જાય છે અને વચ્ચે આ સરડો અને નાગદીપુર બે સ્ટેન્ડ છે. લખ્યું ને, કલોલથી માણસા આવ્યા, સરડો અને નાગદીપુર. એ કે આ પાટિયું લખ્યું ને? કે હા. હવે જુઓ, સામાન્ય ગામના શિક્ષક 30 સેકન્ડમાં આ જવાબ આપે છે. જેમ બસને પાટિયું છે, એમાં કપાળ પણ મારું પાટિયું છે. અને આ લાલ ચાંગલો છે એ માતાજીનો છે, એ મારા જન્મનો છે. અને ભસ્મ છે એ સ્મશાનની છે. એટલે હું અહીંથી નીકળ્યો છું અને અહીં જવાનો છું. આ મારી યાત્રા છે. 30 સેકન્ડમાં એમને, હું તો વિદ્યાર્થી તરીકે બાજુમાં બેઠેલો, પણ એ મને બરાબર ચોંટી ગયું કે આ કેવું સમજાવે છે સરસ, અને એકદમ ઉતરી જાય તમને. આવા શિક્ષકો હતા. એટલે આપણું ભાવ જગત આપણું સંરક્ષાયેલું રહ્યું. આપણને ખબર પડી કે આપણો જીવનનો અર્થ આ છે. આજે ભાવની જે કટોકટી છે અને હજી આવવાની છે એ બહુ ગંભીર છે. અને એટલા માટે ભાવ વિભોર થવો. એમને છેલ્લા પાના ઉપર જે લખ્યું છે કે રડવાનું આમ છે, એટલે બરાબર છે, રડવાનું સારી વસ્તુ છે, પણ હવે બધા રડી પણ નહીં શકે. હવે તમારે કન્યા વિદાયમાં રડવું હોય તો રડવાનું બહુ મુશ્કેલ છે. પછી છોકરી જ ના રડે શું કરવું? બાય એમ જ મને બહુ મારા 2 દીકરીઓ છે. આ તો આપણા ફેમિલી ગેધરિંગ છે એટલે કહું કે 2 દીકરીઓ છે ને મને બહુ, એટલે કન્યા વિદાય હું જોઈ ના શકું. એટલે કોઈ આમ એક બધું કલેક્ટર હતો એટલે એક મિત્રે બહુ આગ્રહ કર્યો. મારા વાઈફને મેં કીધું કોઈ મને બોલાવશો નહીં, હું ઉપર આ છે એના ઉપર જઈને ઉભો રહું છું, મારે કન્યા વિદાય જોવો છે અને બને તો રડવું છે, પણ તમે એ બહુ ડિસ્ટર્બ નહીં. એટલે હું ઉપર જઈને ઉભો રહ્યો. પાબ્લો પિકાસોનું એક વાક્ય વાંચે કે તમારે 15 દિવસ એક વખત રડવું જોઈએ સારી હેલ્થ માટે. એટલે અને મારા મા અને બાપ પાસેથી હું એવું શીખેલો, એ લોકોને એટલું બધું સુખ હતું કે રડવાનું કોઈ પ્રસંગ ના આવે, પણ ભગવાન પાસે પૂજા કરે, આરતી કરતા કરતા મારી મા રડે એટલે મને દેખાય આ બધું જોવું. એટલે આપણે તો એવા પ્રસંગો જ નથી આવતા. ભગવાન બહુ જ સુખ આપે તમને. એટલે તમે રડવાનો પ્રસંગ પણ તમારે શોધવો જોઈએ. પિક્ચરમાં જઈને જ રડવું જોઈએ જો શક્ય હોય તો. પણ હવે ઉપર કઈ હવે તો પિક્ચરો એવા આવે છે, રડવાનું ક્યાં, લડાઈ કેટલી બધી હોય. એટલે ઉપર જઈને હું ઉભો રહ્યો. મેં કીધું હવે કન્યા નીકળશે, ગાડી આવી ગઈ, પેલું શ્રીફળ ગાડી આગળ મૂક્યું, બધું ક્લાઇમેક્સ ચાલતો હતો અને ત્યાં જ પેલી છોકરી આવી, બાય મમ્મી બાય બાય કરીને જતા રહ્યા. કોઈ રડતું નથી. એટલે આ પ્રસંગ જોઈને મને રડવું આવ્યું કે આ સારું કેવું કે આ તો સવાલ ક્યાં. એક ભાવ શૂન્યતા તરફ આપણે જઈ ગયા છે. એટલે આપણે ભાવ નથી બતાવી શકતા. આજે પણ કોઈ આવે તો આમ અહીંયા તો અમદાવાદમાં તો ભાષાનું એટલું મહત્વ થઈ ગયું છે. બહેનો એ રીતે આમ ગુગલી કરે છે ને ભાષાની. એક અમારે ત્યાં પંડ્યા સાહેબ હતા, ભગવતી પ્રસાદ પંડ્યા, મારા ગુરુજી. એટલે
હું સામાન્ય રીતે દર બેસતા વર્ષે બીજના દિવસ અમને પગે લાગવા જવું, એટલે એમની બાજુમાં એક સોસાયટી, ત્યાં એક ભાઈ રહે, એ અમારા ઓફિસર હતા. એમને કહ્યું અમે તો સરકારમાં, એટલે બધા એ બી સરકારી હતા. હવે એમને મેં 2 પ્રમોશનમાં મદદ કરી, પણ એ એવી રીતે અમદાવાદી રીતે વાત કરે, સાહેબ નમસ્તે, કોઈ દિવસ આપણા ઘેર પણ આવો. અરે મેં કોઈ દિવસ ક્યાં આજે તું કેમ વળી પછી એક દિવસ વળી એને કઈ એવું કઈ અમુક વસ્તુ કાલ ચોગડિયું કામ કરતું હોય ને એને ખરેખર મને અંદર બોલાય અને હું ખરેખર કરું. અને પછી એની વાઈફે જે વાક્ય બોલી, શું સાહેબ ઘેરથી જમીન આવે કે ઘેર જઈને જમવાના? આ ભાવ, આમાં ક્યાં ભાવ વિભોર થવાય? આપણે એક એવા સમયમાં, અને બધા લોકો હવે એકદમ બદલાઈ રહ્યા છે, અને ત્યારે આ પુસ્તક અને એના પ્રસંગો, એમને બહુ બધી વાત જે કરી છે, બહુ સરસ વાતો કરી છે. સોટીથી શિક્ષણ આપવાની નિયતિની રીત, નિયતિ તો બરાબર, નિયતિ તો એની રીતે બધું કરે છે. અમે હંમેશા ભગવદ્ ગીતા વિશે હું પ્રવચન કરતો ત્યારે હંમેશા એમ કહું છું કે 6ઠા અધ્યાયમાં એમ કહ્યું કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એનો અર્થ જ એ છે કે તમે સારું કામ કરો તો એનું પરિણામ તમને જુદી રીતે આપે જ છે ઈશ્વર. આપણને એમ થાય કે મારી ઈચ્છા પ્રમાણે મળવું જોઈએ. બધા એમને ખબર છે, બધા અધિકારીઓ, હું સચિવ હતો ત્યારે મારી પાસે આવે કે સાહેબ પ્રમોશન જોઈએ, અમારે પ્રમોશન એટલે શું? પ્રમોશન એટલે સરકાર તો આપીને શું કરે? નાની ચેમ્બર હોય તો મોટી ચેમ્બર આપે, 1 PA હોય તો 2 PA આપે, 2 પટાવાળા આવે તો 3 આપે, જેથી એ લોકો અંદર વાત કરી શકે. પટ્ટાવાળાનો પણ એક સાયન્સ હોય છે. મારી ચંદ્રમભદ્ર નવલકથા મેં લખ્યું છે કે પટ્ટાવાળાઓ પણ કેવા અર્ધ અધિકારી હોય છે, અને કેવી રીતે આખી ઓફિસ પટ્ટાવાળાઓથી ચલાવતી. ઘણા બધા, એટલે કલેક્ટર ઓફિસનો એક પટ્ટાવાળો એમ કોઈને વાત કરતો નથી કે સાહેબ તો બહુ ગુસ્સાવાળા છે કલેક્ટર, એમ. એટલે પેલા કઈ વાંધો નહીં, 2-3 વર્ષના મહેમાન છે કે મેં 14 કલેક્ટર જોઈ નાખ્યા, પેન્શન ના કરો ને કે કઈ 2-3 વર્ષ પછી આવજો, એવું હતા. બહુ ગુસ્સાવાળા લાગે. એટલે એ લોકોની એક આખી તાકાત હોય છે બધી ઓફિસમાં ને આ તે. પણ વાત એમ કહેવાની છે કે નિયતિ આપણને કંઈક કોઈને કોઈ રીતે કંઈક આપતા હોય છે. એટલે સોટીથી શિક્ષણ આપતા હતા. એ તમે જોજો, આપણા બધા આસનો એવા જ હોય છે કે જેનાથી મગજ તરફ લોહી જાય. બધા આસનો, સૂર્ય નમસ્કારથી શરૂ કરી બધા આસનોમાં એ જ હોય છે. એટલા માટે જ કદાચ આપણા જૂના શિક્ષકો, ગોરીસાગર સાહેબ જેવા વડીલો છે અહીંયા, અને અમારે તો પ્રાથમિક શાળામાં અમારા શિક્ષકો હતા, એ અંગૂઠા પકડાવતા હતા. અંગૂઠા પકડાવવાનું સાયન્સ એ જ હતું કે આ નમૂનાને કોઈ રીતે મગજમાં લોહી જાય છે. એટલે એમને કીધું સોટી થી જેમ શિક્ષણ આપે એવી રીતે નિયતિ પણ કંઈક તમને આપે જ છે. એટલે તમને સરકાર પ્રમોશન ના આપે, પણ જો તમે જાતે, એટલે મેં તો બહુ, મારો 40 વર્ષનો એવો અનુભવ છે કે બહુ મોટી ચેમ્બરોમાં બહુ નાના માણસો બેઠા હોય છે, એમને બહુ ચેમ્બર બહુ મોટી પડતી હોય છે. હું તો જોતો હોઉં એમની માનસિકતા, એટલે કઈ બધું લાગે જ નહીં તમને, એમ થાય કે આ શું. એટલે આ નિયતિની સોટી એ કઈ જુદી જ રીતે ચાલતી હોય છે. એટલે આપણને ખબર ના પડે, અને આપણને પુત્રવધુ એટલી સરસ મળે જે ભરતનાટ્યમની પ્રેક્ટિસ ના કરતી હોય ત્યારે પગ પણ ના પછાડે. એટલે અથવા કોઈ પાડોશી સારા મળે, કોઈ વિવાહી સારા મળે, જમાઈ સારા મળે, તમને ખબર જ ના પડે. તમને એમ થાય કે તે દિવસે પ્રમોશન ના આપ્યું, પણ એની રીત છે, એની એને તમને રિવોર્ડ કરવાની આખી એની મિકેનિઝમ જુદું જ છે. એટલે મને લાગે છે કે નિયતિનું જે આ એમને જે વર્ણન કર્યું છે, અનેક જગ્યાએ મેં જોયું કે એમને બહુ શ્રદ્ધાવાન માણસ છે. એટલે એ સ્વાભાવિક રીતે બેંકમાં હોવા છતાં પણ આટલું બધું, અને પોતાના ફિગરો, બીજાના ફિગરો બધાનું ધ્યાન રાખે છે. અભિનંદન બહુ આપીએ, અને હું સ્વાગત કરું. હજી પણ વધારે લખો. અમુક વખત તો શું થાય, ઘણી વખત આ તો આપણે ભાષાનું તો બરાબર છે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સાહેબ મને ના ઓળખે, ના કેમ, સોરી, ઓળખાણ આપો. અરે તમે મારા વિમોચનમાં આવેલા. તમારા વિમોચન?
હું કઈ ગાયનેકોલોજીસ્ટ નથી. તમારા પુસ્તકના વિમોચનમાં આવ્યો હોઈશ મેં કીધું, પણ મને યાદ નથી આવતું, પણ મેં કીધું બરાબર છે. પણ પ્રણવભાઈ બહુ સૌમ્ય છે અને એમને હું જ્યારે મળું ત્યારે હસતા હોય, અને બીજું એમના પત્ની પણ હંમેશા સાથે જ હોય છે મતલબ. અને અભિનંદન, તમે 60 વર્ષ પછી બહુ જોડે રહેવાની પણ એક મજા છે. અને નોકરીમાં તો બરાબર બધા આમ, પણ બધાની બહુ એવી ઈચ્છા હોય કે શિવ પાર્વતીને સાથે જ જોઈએ, અને એ રીતે મળવાનું થાય તો વધારે આનંદ થાય છે. એટલે ફરી એકવાર એમને અભિનંદન આપું, અને મને બોલાવવા, આપ સૌને મળવાની તક મળી, અને વધુ લખે એવી આશા. સાહેબે કહ્યું એમ આશા જન્માવે છે કે આવું પોઝિટિવ થિંકિંગ. રમેશભાઈ તો રાત દિવસ પોઝિટિવ સ્ટોરી શોધતા હોય છે. એમનું આ આખું પુસ્તક પણ બધા ટાઇટલ્સ મેં પણ વાંચ્યા, અને થોડું આવતા મેં ચોપડી પણ જોઈ, તો એક પોઝિટિવ વાઇબ્સ ઉભા કરે. અને આપણે જે સમયની વિટંબણાની વાત કરી, એ સમયમાંથી આવા કશાક આશાના કિરણો આપણને મળતા રહે, તો મને લાગે છે કે આપણે આપણી ભાષા અને આપણો ભાવ બંને બચી જશે. ખૂબ ખૂબ શુભકામના. સાહેબ, ભાવાક્ષીબેનને સૌથી પહેલા ખબર પડી હશે, પછીથી આપણામાંના ઘણા બધાને. પ્રણવભાઈ કાર્ડિયોલોજીસ્ટ, કારણ કે એ વાતોથી, સાહિત્યથી આપણા દિલને સ્પર્શી જાય છે. પણ કાર્ડિયોલોજીસ્ટમાં ને એમાં ફેર એટલો છે કે પેલા તો ચીરીને સ્પર્શે છે, આ તો બારોબાર આપણા અંદર ઉતરી જાય છે. એમની કૃતિઓથી અને આ નવા ભાવ વિભોર પુસ્તકથી પણ આપણા બ્રેઇન સુધી પણ પહોંચી જશે, એટલે બીજી ડોક્ટરેટ મળશે. તો ભાવ વિભોરના એક પ્રકરણનો એક વાંચન આપણે કરીએ. શ્રી ઉન્મેશભાઈ દીક્ષિતને વિનંતી છે. ધન્યવાદ. મંચ ઉપર સાહિત્ય અને શિક્ષણની યુનિવર્સિટી સમાન આપ સૌને મારા વંદન. બાળ મંદિરનો વિદ્યાર્થી વાંચતો હોય એ રીતે તમે પણ મજા લેજો. ચેપ્ટરનું નામ પણ છે માણીશું ક્યારે. એક તબીબ મિત્ર જે સ્વયં એક સારા ચિત્રકાર છે, ગાયક છે અને તસવીર કલામાં પણ નિપુણ છે, એમને મળવાનું બન્યું. પુસ્તકોની વાત નીકળી, તેમણે કહ્યું કે હવે મેં વાંચવાનું બંધ કર્યું છે. આ નવાઈ લાગે તેવી વાત છે. અમારા ચહેરા ઉપર પ્રગટેલ પ્રશ્નચિહ્ન જોઈ એમણે ફોન કર્યો. તબીબ સાહેબના કહેવા પ્રમાણે બાળપણથી વાંચવાનો શોખ હોય, અનેક પુસ્તકો વાંચ્યા, અને વાંચન તેમજ વાંચ્યા પછીના ચિંતનમાંથી એક સમજણ પ્રગટી. એમણે આપણને ડાપણમાં પણ કહી શકી, જો નવું નવું ઠાલવ્યા જ કરીશું તો એ ડાપણ કે સમજણ જીવીશું ક્યારે? કોઈ વ્યક્તિ આ વાત સાથે અસહમત હોઈ શકે, પણ આ વાતે મને વિચાર તો કરી મૂક્યો. આસપાસ નજર કરીએ તો એક નિરીક્ષણ ચોક્કસ નજર પડે છે કે કોઈ માણસ કવિતા માણતી વેળાએ કે સાહિત્ય વાંચતી વખતે અથવા ચિત્ર કે સંગીત માણતી ક્ષણોમાં સમાંતર એ કૃતિને મિલવતો પણ રહે છે. આ જ વાતમાં એક પાતળી ભેદરેખા છે. ઉદાહરણ તરીકે કોઈ કાવ્ય નિષ્ણાત શ્રોતા મુશાયરામાં ગઝલની માત્રામાં ધ્યાન આપશે, એમાં વાંધો પણ ન લઈ શકાય, પણ એક ક્ષણે એ કાવ્ય તત્વને, એની ચમત્કૃતિને માણવાનું ચૂકી જાય છે. એવું પણ બની શકે. કોઈ સંગીતજ્ઞ બીજાનું સંગીત માણતી વખતે તાલને ગણવામાં કે સુર ગોઠવણીમાં પણ વધુ ધ્યાન આપશે તો શક્ય છે કે સુર અને તાલની ઓથે કાનમાં પ્રવેશતું સંગીત મને ચૂકી જશે. સત્ય એ છે કે કવિતા એ શબ્દોની પ્રસ્તુતિની ઉપરવટ જઈ પ્રગટતી અદ્રશ્ય રચના છે. સંગીત તો એ વાદ્યનો ધ્વનિ કે સ્વરપેટીના અવાજોથી કંઈક વિશેષ જ છે. પેલા તબીબ મિત્રના કહેવા પ્રમાણે
વાંચન તો એ માયલો માંજવાની ક્રિયા છે, માણવાની ક્રિયા છે. કોઈ ગૃહિણી વાસણને સતત માંજ્યા જ નહીં કરે તો પણ વાસણ કશુંક ભરવા લાયક બને એટલે માંજવાનું કામ પૂરું. પણ માનવનો પ્રકૃતિદત્ત સ્વભાવ છે, એની પહેલી પ્રતિક્રિયા મૂલ્યાંકન લક્ષી જ હોવાની. કોઈ નવા સખા લેખકને વાંચીને કહેવાશે સારું લખે છે અથવા બહુ મજા ના આવી. આવું જ કોઈ પણ કલા પ્રસ્તુતિમાં થવાનું. આમ પણ કલાનો સ્વીકાર તેના મૂલ્યાંકનમાં પાર ઉતર્યા પછી જ થતો જોવાય છે. હા, કોઈ સર્જક માર્ગદર્શક સબબ કશું જ કરે છે ત્યારે ચોક્કસ એની અપેક્ષા હોય છે કે કંઈક સુધારા વધારા સૂચવી એ કૃતિનું મૂલ્યાંકન કરીએ. પણ પ્રસ્તુતિના દરેક કિસ્સામાં એ હેતુ ન હોવા છતાં માણસ ત્રાજવું છોડી શકતો નથી. અહીં એક બીજી પણ મનોવૈજ્ઞાનિક ઘટના બનતી હોય છે. આપણી અપેક્ષા એ સમજણની કક્ષાએ પ્રમાણમાં કોઈ વાત ન સમજાય તેને આપણે ઓછા મૂલ્યની આંકીએ, છતાં અજાણતા જ તેના સર્જકને અન્યાય કરી બેસીએ છીએ. એક મરચું એક વ્યક્તિને તીખું ન લાગે તો એ કહેશે કે મરચું તો તીખું નથી, પણ એ જ મરચું બીજી વ્યક્તિને જ્યારે ચાખે છે ત્યારે બહુ જ તીખું હોય છે. અને બંને વખતે વાત તો મરચાના ગુણદોષની જ થાય છે. આપણી વાત તો બહુ પુસ્તકો વાંચ્યા પછી પ્રગટેલી સમજણને અવગણીએ દરેક વસ્તુને મૂલવ્યા કરવાની વૃત્તિ વિશે છે. ક્યાંક કોઈકે સમય તો વાંચનની મદદથી ઘડાયેલી સમજણને જીવવાનું નક્કી કર્યું છે. પેલા બહુ ચર્ચિત કિસ્સા પ્રમાણે એક મહાપુરુષે પોતાને મળેલા એક પત્રમાં ખૂબ ગાળો લખેલી હતી. એ પત્રના પાનાઓ પરથી ટાંકણી કાઢીએ અને પત્રને કચરા ટોપલીના હવાલે કર્યો. બસ આ જ કરવાનું છે. કોઈ પણ વાત, વિચાર, કલાકૃતિ, કાવ્ય, લેખ, વાર્તા જે કંઈ પણ આપણા હાથમાં છે એનું મૂલ્યાંકન કરવાને બદલે એમાંથી આપણે કામનું શોધવું, સત્ય શોધવું છે, સત્ય શોધવું છે. આપણી પાસે આવેલી દરેક વાતમાં નિર્ણાયક બન્યા કરીશું, એના નિર્દોષમાં પડતા રહીશું તો માણીશું ક્યારે? તણાવ ઓછો કરવાના એક ઉપાય તરીકે મનોવૈજ્ઞાનિક અને જજમેન્ટલ એટીટ્યુડ છોડવાની વાત તો કરે છે ને. આવો જિંદગીની પ્રત્યેક પળ મૂલવવાનું છોડી માણવાનું શરૂ કરીએ અને એમ કરીને મનની ઉર્જા પણ બચાવીએ. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમેશભાઈ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ડાયરેક્ટર છે અને મારા પ્રત્યે એમનો વિશેષ સ્નેહ હંમેશા રહ્યો છે. એમની વ્યસ્તતા આપણે સમજી શકીએ, પણ એમણે આ અહીંયા એક વાંચન કરવાનું સ્વીકાર્યું એ ખરેખર એમના માટે હું ઘણો આભાર એમનો જેટલો માનું એટલો ઓછો છે, પણ હું એક ટોકનથી આભાર વ્યક્ત કરી શકું. હવે શ્રી રમેશ તન્ના સાહેબને વિનંતી, તેઓ અહીં એમનું વક્તવ્ય રજૂ કરે. આદરણીય બોરીસાગર સાહેબ, BN દસ્તુર સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને આપણી ભાષાના મોટા ગજાના સર્જક એવા ભાગ્યેશભાઈ, જેમના પુસ્તકનું આજે લોકાર્પણ થયું તેવા પ્રિય મિત્ર પ્રણવભાઈ, સામે બેઠેલા આપ સૌ મિત્રો, આજે પ્રણવભાઈ 60 વર્ષ પૂરા કરી રહ્યા છે અને આપણી સંસ્કૃતિમાં ષષ્ઠી પૂર્તિની એક પરંપરા છે. આમ આપણા આશ્રમો છે એમાં 25, 50, 75 અને 100 વર્ષની ભલામણ કરેલી છે, પણ ષષ્ઠી પૂર્તિ કે હવે 58, 60, 62 એમ હવે આર્થિક ઉપાર્જન બંધ કરવાનું છે અને હવે જરા દિશા બીજે તરફ લઈ જવાની છે. સાથે બુદ્ધિ નાખે એવી પણ એક ગુજરાતી કહેવત છે, પણ આપણા કવિવરે તો સરસ વાત કરી કે પ્રજ્ઞા, બુદ્ધિનું પ્રજ્ઞામાં પરિવર્તન થાય. પણ મને એવું લાગે કે હવે જરા બુદ્ધિ ઓછી વાપરવાની છે, એને નસાડવાની છે અને જરા જીવનમાં શ્રદ્ધા તરફ વધારી જવાનું છે. કારણ કે હંમેશા બુદ્ધિથી જ
સારી રીતે જીવી શકાય છે એવું નથી હોતું. એટલે પ્રણવભાઈએ તો તમે જુઓ કે એમના જીવનનો હિસાબ આજે કિતાબથી આપ્યો છે. આજે કિતાબ પ્રકાશિત કરી રહ્યા છે અને આ કેટલી મોટી વાત છે કે એક શબ્દને લઈને એક સર્જક આપણી પાસે આવે છે અને એ શબ્દ પણ પાછો કેવો છે? એ શબ્દ સંવેદનશીલ છે અને એ શબ્દ સત્વશીલ પણ છે. આવો શબ્દ લઈને એક લેખક આવે છે. હું ઘણીવાર કહું છું કે જ્યારે જ્યારે આ વિશ્વમાં કોઈ એક નવા પુસ્તકનું પ્રકાશન થાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં થોડુંક અંધારું ચોક્કસ ઓછું થાય છે. કારણ કે પ્રકાશન શબ્દમાં પ્રકાશન છે. શબ્દ પોતે જ પ્રકાશમય હોય છે. અને નિરંજન ભગતે વડોદરામાં કહેલું સાહિત્ય પરિષદના અધિવેશન વખતે, અને વિનોબાએ પણ કહ્યું છે કે સર્જક છે ને એ તો પ્રભુનો પ્રતિનિધિ પણ છે અને સર્જક છે એ પ્રભુનો પ્રતિસ્પર્ધી પણ છે. આ સર્જક હોવું એ પોતે બહુ મોટી ઘટના છે. અને સમાજમાં જે જે જુદી જુદી કલાઓના સર્જકો હોય છે ને એ સર્જકો ખરેખર ઈશ્વરે સમાજને આપેલું વરદાન હોય છે. આ વરદાન છે. અને જેમ એવું કહેવાય છે ને કે સ્વતંત્રતા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે, એવી રીતે કલા અને સંવેદના એ પણ એક સિક્કાની બે બાજુઓ છે. જે સર્જક પાસે સંવેદનશીલતા નથી અને જે સર્જક સમાજની સંવેદનશીલતાનું જતન અને સંવર્ધન કરી શકતો નથી એ સર્જક ગમે તેટલો મહાન હોય તો એ અધૂરો છે. કારણ કે તમે કવિ છો કે તમે લેખક છો કે તમે ચિત્રકાર છો કે તમે અભિનેતા છો, તમે કલાના કોઈ પણ ક્ષેત્રમાં છો, પણ મૂળ વાત તો એ છે કે જે સંવેદનાની સમાજની જ્યોત છે એ અલગ અલગ કારણોસર જો ડગુમગુ થતી હોય તો સર્જક પોતે બે હથેળી બનીને આવશે અને ડગુમગુ થતી જ્યોતને સાચવી લેશે. આ સાચવી લેવાનું કામ એ દરેક સર્જકનું છે. અને એટલે સંવેદના નું વહન કરવું. હું ઘણીવાર કહેતો હોઉં છું કે સમાજમાં વેદના એટલે જ વધી રહી છે. કોઈ પણ પ્રકારની વેદના દુનિયાના કોઈ પણ દેશમાં વેદના વધી રહી છે એનું કારણ એ નથી કે જીડીપી જેટલી વધવી જોઈએ એટલી નથી વધતી ને આપણે જો નવી નવી શોધો નથી કરી શકતા, એ કારણ નથી. એનું સાચું કારણ એ છે કે દુનિયામાં સંવેદના ઘટી રહી છે એટલે વેદના વધી રહી છે. અને જ્યારે જ્યારે વેદના સંવેદનાને આપણે વધારીશું એ ચોખ્ખો હિસાબ છે કે જે લોકો રહી ગયા છે, જે લોકો કોઈને કોઈ કારણથી અમુક જગ્યાએ નથી પહોંચી શક્યા, અને તમારે જો એને બરોબરીમાં લાવીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હશે તો એનો રસ્તો તો એક જ છે કે જેની પાસે છે એ સંવેદનશીલ બને. એક જ રસ્તો છે. અને એ સંવેદનશીલ કોણ બનાવે? એ સર્જક બનાવે. આ જવાબદારી ઈશ્વરે સર્જકને સોંપી છે. એટલા માટે ઈશ્વર સર્જકને જુદી જુદી કલાઓ આપે છે કે જો હું તને શબ્દની શક્તિ આપું છું, જો હું તને નૃત્યની શક્તિ આપું છું, તારું કામ છે સમાજમાં જઈને સંવેદનાનું રખોપું કરવાનું. હું જે રહી ગયેલા લોકો છે એની વાત કરું એ પહેલા હું બબલભાઈ મહેતાને યાદ કરું. બબલભાઈ મહેતાએ એકવાર રવિશંકર મહારાજને એક સવાલ પૂછ્યો. બબલભાઈ મહેતા બહુ મોટા ગજાના સમાજ સેવક, અને રવિશંકર મહારાજ તો કાલે ફાધર વાલેસનો કાર્યક્રમ હતો એમાં રઘુવીર ચૌધરીએ ફાધર વાલેસ ની વાત કરતી વખતે રવિશંકર મહારાજને પહેલા યાદ કર્યા. તો રવિશંકર મહારાજ જેમણે આપણને કહ્યું કે ઘસાઈને ઉજળા થાવ, એને બબલભાઈ મહેતાએ સવાલ પૂછ્યો કે મહારાજ આ પૃથ્વી ઉપર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, ઈસુ આવ્યા, મોહમ્મદ પૈગંબર આવ્યા, જરથુસ્ટ આવ્યા, મહાવીર આવ્યા, બુદ્ધ આવ્યા, અને હમણાં ગાંધી પણ આવ્યા, અને દરેકે આ સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. આમ
આમ છતાં એવું લાગે છે કે સમાજ ઉપર જવાને બદલે નીચે ગયો છે. જો આ મહાન પુરુષો અને ભગવાનો પણ જો સમાજને ઉપર ઉઠાવી ન શક્યા હોય તો પછી આપણી તો શું વિચાર. હવે રવિશંકર મહારાજનો જવાબ સાંભળો. રવિશંકર મહારાજે કહ્યું કે જો ભાઈ આ સમાજ છે ને એ પહેરેલા લુગડા જેવો છે. જેમ લુગડા પહેરીએ, કપડા પહેરીએ તો એ મેલા થાય, તો કપડા પહેરવાનું બંધ ના કરાય, એને ધોવાના હોય. અને આ કપડા ધોવાનું કામ જુદી જુદી રીતે બધાને કરવું જ પડતું હોય છે. અને એમાં મને લાગે છે કે સર્જકની જવાબદારી સૌથી મોટી છે. આ સર્જક, અને એમાં સંવેદના સાથેનો સર્જક. પ્રણવભાઈ ને હું બહુ લાંબા સમયથી ઓળખતો નથી, પણ ઘણીવાર બહુ લાંબા પરિચય કરતા બહુ સાચો પરિચય ચડિયાતો હોય છે. મને પ્રણવભાઈ પહેલી વાર મળવા આવ્યા મારી ઓફિસમાં. હું તો બધી પોઝિટિવ સ્ટોરી લખનારો માણસ, તો અમે વાતો કરતા હતા અને ડામર રોડ ઉપર ડામર નખાતો હતો એની વાત કરતા કરતા એક બાળકને જે તકલીફ પડતી હતી એની વાત કરતા કરતા પ્રણવભાઈ રડી પડ્યા. વાત કરતા કરતા રડી પડ્યા. હું સાંભળતા સાંભળતા રડી પડ્યો. અને પછી એ જ સાંજે લખ્યું, ખાલી જીવન સાથી લખ્યું છે. એમનું ટાઇટલ રહસ્યમય છે સાહેબ. એવું છે. ભાવ વિભોર, ભાવ વિભોર અને ભાવ અક્ષી. પ્રણવભાઈ આટલા રહસ્યમય હોય એવું હું તો ના માનું. વિશેષતાઓ છે એમાંથી એમણે સંવેદનશીલતા ઉપર વધારે જોર આપ્યું. તો ખાલી એટલું જ જણાવવાનું છે મારે કે પ્રણવભાઈએ આ ટાઇટલ પેજ જાતે ડિઝાઇન કર્યું છે, કોઈ ડિઝાઇનર નથી. તો આટલું સરસ જે ટાઇટલ પેજ પુષ્પ ફૂલના જે બનાવ્યા છે સંવેદનશીલ વ્યક્તિ જ કરી શકે. ગુજરાતમાં સારા ડિઝાઇનરો ઓછા છે હો. ચાલી જવાય. બસ ફેન ચાહક છો એવા મારા વતનના બીએન દસ્તુર સાહેબ નવસારીના, તેમને વિનંતી કરું તેઓ અહીંયા આશીર્વચન આપે. આપને સૌને મળીને બહુ આનંદ થયો અને આજે ખબર પડી કે ગુજરાતી ભાષા કેટલી બધી સમૃદ્ધ છે. બધા મહાનુભાવો બેઠા છે એટલે એમને કીધું હતું પ્રણવભાઈને કે મને છેલ્લો રાખજો. પ્રણવભાઈ અત્યારે બહુ સારા દેખાય છે, બધાએ એમની વખાણ કરી. એની પાછળ એક મેન્ટેનન્સ એન્જિનિયર જે છે એની લોકોએ વાત નહીં કરી. અમે બેઠા છે મેન્ટેનન્સ એન્જિનિયર છે, એમને એન્જિનિયરિંગ જે છે ને એ અત્યારે અહીંયા છે, એ આપણે જાણવાની જરૂર છે. અને બીજી બે ચાર વસ્તુ અંદર થઈને એમાંથી પેલી એક વાત મરચાની યાદ આવી. કોઈને મરચું તીખું લાગે ને કોઈને મરચું તીખું નહીં લાગે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ કે આપણે દરેક વસ્તુને જ્યારે જોઈએ ને તો જુદી જુદી રીતે પરસીવ કરીએ છીએ. આ ચોપડી મેં વાંચવા માંડી ત્યારે મેં ત્યારે જોયું કે હું તો એક વસ્તુ હતો કે માતૃભાષા એટલે પિતૃભાષાનું પથારી ફેરવી નાખે માતૃભાષા એ સિવાય બહુ ખબર હતી નહીં. સુરતનો છું એટલે મને માતૃભાષા જુદી રીતની આવડે છે બધું. આજે એક વ્યક્તિ માટે એક વસ્તુ સારી છે, એ જ વસ્તુ બીજા વ્યક્તિ માટે સારી નથી. એને માટે એક અમારી પારસી કોમ્યુનિટીમાં એક ખાસ વાર્તા છે. એક ડાક્ટર સાહેબ જતા હતા અને ઈરાની પેશન્ટનો ફોન આવ્યો કે મારી છાતીમાં ઘણા દુઃખ છે, તો જલ્દી આવ નહીં તો મરી જવાના છે. એટલે ડાક્ટર સાહેબ ગયા, તપાસીને કીધું કે મિસ્ટર ઈરાની, તમારું હૃદય ફક્ત 1% ચાલે છે, 99% બંધ. 15 મિનિટમાં તમારે જે કરવું એ કરી બાકી જવાના જ છો.
એટલો બધે ડાક્ટર ચાલ્યા ગયા. બીજે દિવસે ડાક્ટર દવાખાને જાય તો પછી વૈદાનિક પોતાના રેસ્ટોરન્ટની ઉપર બેસીને આખા રેસ્ટોરન્ટનું સંચાલન કરતો હતો. ડોક્ટર ગાંડો થઈ ગયો કે આમ થયું. એને પૂછ્યું કે હું 30 વર્ષથી એમ કહું તો મરી જવાનો છે, એટલે માણસ મરી જ જાય, જીવતો કેમ થયો? તે કહે છે કે તું મને એવું કહીને ગયા કે હું મરી જવાના છે, એટલે હું ડિપ્રેસ થઈ ગયા. ડિપ્રેસ થઈ ગયા એટલે મેં વાટકી વિસ્કી ખોલ્યા. આપણે પ્રોહિબિશન સ્ટેટમાં છીએ, પણ વિસ્કી પીવા માટે પાણી જોઈએ, સોડા જોઈએ અને બરફ જોઈએ. બાટલી ખોલ્યા અને કાચો પી ગયા. નો આઈસ, નો સોડા, નો વોટર, ને ઘોડા જેવા થઈ ગયા. ડાક્ટર તો એકદમ ગાડો થઈ ગયો. ઘરે જતો હતો ને પાછી પેશન્ટ નો કે હું ચાર આંટી બોલું છું, મને છાતીમાં બહુ દુખે છે, તમે આવો ને જલ્દી. તપાસીને કીધું કે ચાર આંટી 1% હૃદય ચાલે છે, 99% બંધ. એક કામ કરો, વિસ્કીની બાટલી લો અને મોએ માંડી દો. નો આઈસ, નો સોડા, નો વોટર. માજીએ તો 1 2 3 કીધું તો ઉપર ઉકલી ગયા. ડાક્ટરે ઘરે જઈ ને લખ્યું ડાયરીમાં કે જ્યારે કાર્ડિયક ફેલ્યોર થાય અને હૃદય 99% બંધ થઈ જાય ત્યારે 1 બાટલી વિસ્કી બ્રેકેટમાં નો આઈસ, નો સોડા, નો વોટર લેવાથી ઈરાની જીવતો થાય, પાઘી મરી જાય. આવું થાય. બીજી વાત મેં જોઈ કે બધાને બહુ જીવ વળાવો થયો કે ગુજરાતી ભાષાનું શું થવાનું છે. મને જીવ વળાવો થતો નથી, કારણ કે દુનિયાના કોઈ પણ ભાગમાં ગમે એટલો ભણેલો અભણ ગામડો ચક્કર ગમે તેવો છે ને, એ ઘરમાં ગુજરાતી જ બોલે છે. ગુજરાતી ભાષાને અમે જેટલી સાચવી છે ને એટલી બીજા બધા સાચવી શકે. મારી ગ્રાન્ડડોટર છે, એનો જન્મ અમેરિકામાં થયો, અમેરિકન જ થઈ ગઈ છે, ગુજરાતી બોલે નહીં. એ થોડી સમજણી થઈ ત્યારે મેં એને એમ કીધું કે આપણે ગુજરાતી નથી બોલતા, એ આપણે કોઈને પ્રોમિસ આપેલું એ તોડીએ છીએ. 1500 વર્ષની વાત પર આપણે પ્રોમિસ આપ્યું હતું કે અમે ગુજરાતી બોલીશું, તો એ પણ ગુજરાતી બોલતી. એને વાંચતા નથી આવડતું, એને લખતા નથી આવડતું. કેનેડા અને અમેરિકાના ઘણા પારસીઓને વાંચતા લખતા નથી આવડતું, પણ ઘરમાં તો ગુજરાતી જ બોલે છે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તકલીફ ખાલી એટલી જ છે કે ગુજરાતી પાછળથી ઉતરી રહે છે. હવે 53,000 છીએ ને, 8 ઉકળી જાય, 1 જન્મે એટલે બીજા 50 વર્ષમાં હવે તમારે ગુજરાતી ભાષાનું રક્ષણ કરવાનું. અમે તો હોઈશું નહીં. સૌથી વધારે અગત્યની વાત તો આ છે કે તમારે જ્યાં પણ કઈ જાઓ ને ત્યાં આ ભાવ વિભોર શબ્દ છે ને એ બહુ જ અગત્યનો છે, કારણ કે ઇટ ઇઝ રિલેટેડ ટુ યોર હાર્ટ. કે તમે હૃદયની વાત કરી રહ્યા છો, તમે શબ્દની વાત કરી નથી રહ્યા, બરાબર? એટલે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારે એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે આપણે હૃદયની ભાષા બોલવાની છે. આવતીકાલે એમની બર્થડે છે. મેં જોયું છે કે જે 60 વર્ષનો થઈ જાય એટલે સોસાયટીના બાંકડા પર બેસે, બરાબર? બધા અમારા ઘણા બધા છે અમારી સોસાયટીમાં. હું ગાડી લઈને બહાર નીકળતો હું તો એને ચિંતા થાય. મારાથી 10 વર્ષ નાનો હોય તો એમ કે તમારે ડ્રાઈવર રાખવો જોઈએ. એટલે હું એમ કહું કે રાખવો તો જોઈએ પણ પૈસા નથી, તું ડ્રાઈવર મોકલી આપો તો મને વાંધો નથી. બોલો, આ છે ને એ સર્જક છે, એટલે એ એવું કરશે નહીં. એ કંઈ ને કંઈક નવું ને નવું કરતા જ રહેશે. અને એ કરતા રહે એ જોવાની ફરજ આપણી એ છે કે કિતાબ લખે ને એ આપણે ખરીદવી પડશે. ખાલી વખાણ કરવાથી, સંસ્કૃતમાં તો શ્લોક છે, આ બધા બેઠા છે તો બોલવાની હિંમત નહીં કરું, પણ કે કવિતા ખાવાથી પેટ ભરાતું નથી, બરાબર? એટલે આ બધા પુસ્તકોની જયારે આપણે વખાણ કરીએ ને એ વખતે પેલો સર્જક છે ને એ રોબોટ નથી, એ હ્યુમન બીઈંગ છે. એની વખાણ કરવાને બદલે એના પુસ્તકને ખરીદવાની જરૂર છે. બીજું એક વસ્તુ મને જાણવી છે કે જ્યારે માણસ ઘરડો થઈ જાય ત્યારે એ ઘરડો કહેવાય કે બુઝુર્ગ કહેવાય?
એની મારામારી ચાલતી હોય છે. શેખ સાદી એવું કહ્યું છે કે બુઝુર્ગી અક્કલ ન બા સાલ, એટલે બુઝુર્ગી અક્કલથી છે, ઉંમરથી નથી. તવંગરી બા દિલ ન બા માલ, કે તવંગરી દિલથી છે, તમારા પૈસાથી નથી. અહીંયા એકદમ સુંદર મિશ્રણ છે. તવંગરી પણ છે અને અક્કલ પણ છે, અને એ ચાલુ જ રહેશે. અને હું માનું છું કે છેલ્લા દિવસ સુધી એ સર્જન કરતા જ રહેશે. અને નહીં તો આપણે પુસ્તકની બહુ વખાણ કરી, બરાબર છે, પણ શેખ સાહેબે એવું પણ કહ્યું છે કે કસ્તુરી એ પોતાની ખાતરીનો પુરાવો છે, અને નહીં કે અત્તર વિસ્તારનો અભિપ્રાય. આપણા અભિપ્રાય ગમે હોય, આ પુસ્તક છે ને એ કસ્તુરી છે, એને પોતાનો જ પુરાવો છે. અને બધા પુરાવા શોધવાની આપણને બહુ જરૂર છે નહીં. એમને શુભેચ્છાઓ આપીએ. અને આપણે અમદાવાદી છીએ ને એટલે એમને વધારે પડતી શુભેચ્છા એટલા માટે આપવાની કે 200 રૂપિયાની ચોપડી આપણે 100 રૂપિયામાં આપવા તૈયાર છે, અને ઉપરાંત 300 રૂપિયાનો નાસ્તો કરાવવાના છે. એટલે પછી આ બધું પુરવાનું વર્તન નહીં. એમને બધી શુભેચ્છાઓ આપીએ છીએ અને આશા રાખીએ કે નવી નવી ચોપડીઓ લખતા રહે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દસ્તર સાહેબ. દસ્તર સાહેબે કહ્યું એ પ્રમાણે આ પુસ્તક તો વસાવીને વાંચશું તો જ ખરેખર આપણે એને આત્મસાત કરી શકશું. અહીં તો હમણાં 2 કલાક ખાલી વખાણ કરશું, પણ ઘરે જે લઈ જઈને વાંચશું ત્યારે જ પામશું. તો પ્રણવભાઈએ આજે વેચાણ માટે ખુલ્લું મૂક્યું છે, અને અહીંથી લઈ જાઓ આજે તો 50 ભાવ વિભોર પુસ્તકના ભાવમાં 50% વળતર છે. તો આપ સૌ અહીંથી ખરીદી શકો છો. આજે 50% વળતર છે. હવે જે બહુ વજનદાર કામ છે, ભારે આભાર વિધિનું, એ માટે હું પ્રણવભાઈને વિનંતી. આ સૌથી કંટાળાજનક તબક્કો હોય કોઈ કાર્યક્રમનો આભાર વિધિનો હોય છે. કારણ કે બધા અડધા ઉભા થઈ ગયા, એ વખતે આભાર માનવાનો હોય. પણ મુખ્ય આભાર જે પંચ પરમેશ્વરમાંના મારા 4 મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા. આમ તો આશીર્વાદ લેવાની પ્રક્રિયા એવી છે કે જેને આશીર્વાદ માંગવા હોય ને એમણે જોવું જોઈએ, પણ હું એટલો સદભાગી છું કે એ લોકો મને આશીર્વાદ આપવા આવ્યા છે. એટલે એ માટે આપ સૌનો, ભાઈ, બોરીસાગરભાઈ, ભાગ્યેશભાઈ અને રમેશભાઈ, સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ આવ્યા છો. મારા પુસ્તકમાં દરજી સાહેબ એટલે ડોક્ટર પ્રવીણ દરજી, પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી, એમણે પ્રસ્તાવના લખી આપી છે. એમને ત્યાં લગ્ન પ્રસંગ એમના દોહિત્રનો છે એટલે આવી નથી શક્યા, પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. આ પુસ્તક સમયસર પ્રિન્ટ કરી આપવા માટે અમારા પ્રિન્ટર શ્રી મનીષભાઈ શાહનો પણ આભાર માનું. આપ સૌ અહીં આવ્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું. પ્રાર્થના સરસ સંભળાવી અમિતભાઈનો પણ આભાર માનું. ઉમેશભાઈએ બહુ સરસ પઠન કર્યું. મને એમ લાગ્યું હું કોઈકનું કંઈક વાંચી રહ્યો છું, એવું કંઈક મેં લખ્યું છે હું માની ન શકું એવું સરસ આપણે પઠન કર્યું, માટે આપનો પણ આભાર. જયેશભાઈ મિસ્ત્રીએ બહુ સરસ મિત્રભાવે સંચાલન કર્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ભાવ વિભોરમાં જે કોઈ સંશોધન મેં પૃથક્કરણવાદી રમેશભાઈને કહ્યા હતા ને એટલે જ કહ્યા હતા કે એમણે શોધી કાઢ્યું આમાં તો ભાવાક્ષી નામ ઉપરથી ભાવ વિભોર આવ્યું છે. એમાં 2 પર્પઝ છે. એ પર્પઝ તો એક છે, તમે સાચા છો, પણ સાથે ભાવનગરનું નામ પણ મારે રાખવું હતું, કારણ કે મારું માતૃભાષા અને માતૃભૂમિ એ પણ આમાં અભિપ્રેત છે, ભાવનગર પણ છે. એટલે જીવન સંગીની તરીકે એમનો પણ
મેં માં લખ્યું છે કે મારી જીવનભરની ભૂલો સુધારવાની જેની જવાબદારી છે એને આ પ્રૂફ રીડિંગની ભૂલો પણ સુધારી આપી છે એટલે એમનો પણ આભાર. થેન્ક યુ.